એકવાર છબરડો સામે આવ્યો। ગુજરાત યુનિવર્સિટીએ ફરીથી જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેમ બીકોમ સેમેસ્ટર 4માં મોટા ભાગના વિદ્યાર્થીઓને નાપાસ કર્યા। પરિણામમાં માર્ક્સની કોલમ ઉપર નીચે થઈ ગઈ। યુનિવર્સિટીએ વેબસાઇટ પરથી પરિણામ હટાવી દીધું। માર્ક્સની અદલા બદલીને કારણે વિદ્યાર્થીઓ મૂંઝાયા। વધુ વિગત સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાય છે। આયુષી, આખો મામલો શું છે? કેવી રીતે આ છબરડો થયો? કૃષ્ણા, અવારનવાર ગુજરાત યુનિવર્સિટીમાં કોઈને કોઈ છબરડા સામે આવતા હોય છે, ત્યારે વધુ એક વખત ગુજરાત યુનિવર્સિટીનો આ છબરડો સામે આવ્યો છે, જેમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવી ઘટના સામે આવી છે કે જેમાં બીકોમ છે જે સેમ 4ની પરીક્ષાનું જે રિઝલ્ટ છે તે રાત્રે જાહેર કરવામાં આવ્યું અને આ રિઝલ્ટની અંદર મોટાભાગના તમામ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ફેલ આવતા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા અને જે રિઝલ્ટમાં માર્ક્સની જે કોલમ હોય છે તે આખી ઉપર નીચે થઈ જતા અને આખું રિઝલ્ટની અંદર છબરડો સામે આવ્યો છે। ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ જ્યારે વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટી પહોંચ્યા અને ત્યારબાદ યુનિવર્સિટીએ આ વેબસાઇટ પરથી રિઝલ્ટને પાછું ખેંચવું પડ્યું અને માર્ક્સના આજે અદલા બદલીના કારણે જે વિદ્યાર્થીઓ છે તે મૂંઝવણમાં મુકાયા હતા। ત્યારે આ છબરડો કઈ રીતે થયો છે અને તેને તપાસ કરવામાં આવે છે તે જોવું રહ્યું, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવે છે જેમાં યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમોમાં જ જાણે કે કર્મચારીઓ વ્યસ્ત હોય અને જ્યારે વિદ્યાર્થીઓ માટે જે કામગીરી કરવી જોઈએ તે ન થતી હોય અને જે પણ કામગીરી કરવામાં આવે છે તેમાં પણ આ પ્રકારે કોઈને કોઈ છબરડા છે તે સતત સામે આવતા રહે છે। ત્યારે હવે યુનિવર્સિટીના જે કોઈ જે સત્તાધીશ કે જેનાથી આ ભૂલ થઈ છે તેની સામે કેવા કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર।